ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામે આજે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મતદાન કર્યું. મતદાન કર્યા બાદ તેમણે મોટી સંખ્યામાં લોકોને લોકશાહી બચાવવા માટે, જાગૃત થવા માટે અને મતાધિકારનો ઉપયોગ કરવા માટે હાકલ કરી. સાથે જ શું નિવેદન આપ્યું, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતદાનની પ્રક્રિયા સમગ્ર ગુજરાતભરમાં ચાલી રહી છે. હવે મતદાન પ્રક્રિયા પૂર્ણ થવાને લઈને અંતિમ ઘડીઓ બાકી રહી છે. ત્યારે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોતાની શાળામાં મતદાન કર્યું છે. જ્યાં ધારાસભ્યએ જણાવ્યું કે તેઓ એક સામાન્ય પરિવારમાંથી આવે છે અને આજે તેઓ ધારાસભ્ય બન્યા છે તે લોકશાહીની સૌથી મજબૂત બાબત છે. તેમણે કહ્યું કે લોકશાહી બચાવવા માટેનું આ મતદાન હોય છે, લોકશાહી ટકાવવા રાખવા માટેનું આ મતદાન હોય છે. ત્યારે મોટી સંખ્યામાં તેમણે મતદાન કરવા માટે લોકોને જાગૃત કર્યા છે ને હાકલ કરી છે કે લોકશાહીમાં જે અધિકારો લોકોને મળ્યા છે તેમના માટે જે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે તો તેનો ઉપયોગ કરે. તેમણે પોતાના વિસાવદરના ધારાસભ્ય ત્યાં બન્યા તે દરમિયાન તેમને જે મતો મળ્યા ત્યારે તેમણે ટીંબી ગામના તેમના ભૂતકાળની વાતો યાદ કરીને ત્યારથી લઈને અત્યાર સુધીની બાબતોમાં તેમણે લોકશાહીની મહાનતા વિશે વાત કરતા શું કહ્યું તે સાંભળો. આજે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામની પ્રાથમિક શાળામાં જ્યાં હું ભણ્યો છું એ જ શાળામાં આજે મેં મતદાન કર્યું છે. લોકશાહી એટલી મહાન વ્યવસ્થા છે કે મારા જેવો એક સાવ સામાન્ય સાધારણ પરિવારનો છોકરો, એકદમ અંદરના નાના એવા ગામડામાં ઉછરેલો વ્યક્તિ લોકશાહીની તાકાતથી, લોકશાહીના કારણે, લોકશાહીના આશીર્વાદથી ધારાસભ્ય બની શકે છે. અને આ લોકશાહીને ટકાવી રાખવી એ આપણા બધાની ફરજ છે. લોકશાહી ન હોય તો ગોપાલભાઈ ઇટાલિયા શું કરતા હોય? ધારાસભ્ય તો છોડો, સારું જીવન પણ ન જીવી શકે. અને એટલે આ ચૂંટણીમાં ગુંડાગીર્દીને, ખરીદ વેચાણને, ધાકધમકીને, પોલીસના દુરુપયોગને, ફોર્મ પાછું ખેંચાવવા માટે કરોડો રૂપિયાની લાલચ આપનારા લોકોને, આ બધાને જાકારો આપી લોકશાહીનું રક્ષણ થાય એ માટે થઈ ને મેં મારો મત આપ્યો છે. ગુજરાતના સૌ લોકોને પણ વિનંતી છે કે લોકશાહી હશે તો અને તો જ લોકોનો અવાજ ટકશે. લોકશાહી જ નહીં હોય તો લોકોની વાત કોઈ નહીં કરે. એટલે આ ચૂંટણીમાં તમારો કિંમતી પવિત્ર મત તમારા પોતાના અધિકાર માટે, લોકશાહી માટે આપો એવી મારી સૌને વિનંતી છે. આપણે સાંભળતા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તેઓ કહ્યું કે લોકશાહી બચાવવા માટેનું આ મતદાન છે. પોલીસની ધાકધમકી, દાદાગીરી, ગુંડાગીરી સામેનું આ મતદાન છે ને આમાં તેમણે મોટી સંખ્યામાં આ લોકશાહીના પર્વમાં લોકોને ભાગ લેવા માટે અપીલ કરી છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.